राग्रे वक्ते लक्ष्मी कृमूले सर्वदे कृमध्ये तुम गुण प्रभाते कदेशम समुद्र वसने देवी पर्वत तन्मंड विष्णु पतिम पाद पक्षम वसुदेव स्तुम देवम गंचारमदम देव की परमाणु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री मुख करो तो वासलम पगलत गिरिरम योत्पातमो वंदे परमानंद हे माधव शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन संदन मेघ वरुण सुभागमन लक्ष्मीकांतम कमल नयन योगी बेरियानि वंदे विष्णु भवभरण सर्वै लोकनाथम यो ब्रह्मा वरुणम श्रीतम सतम वनितम दिवे सत्वे वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानावश्य तत्तगत्यन मंचा पचय निति योगिनी यस्यानत नविदु सुरासुरगणा देवा तस्मै नमः पपन पारिदात्रम तो त्रैवेत्रकप्रम ज्ञान मुद्रम कृष्णा गीता मुक्तुदे नमः सीताराम नमः माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ देवा नमः बुद्धिमान स्वरूपमा नमः ब्रह्मणि माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णु वा नारायण ओम नमः भगवती वासुदेव हे जगन्नाथपुरी सुभद्रा पौराम डाकोरना ठाकुर सुरत गोकुल मथुरा वृंदावने सुभद्रा पौराम राधे रुक्ष्माता बद्रीनाथ मुलिवा द्वारका ना राजा रणसोरा रुक्ष्माता द्वारका ना राजा रणसोरा हे भूरिका हनुमान दादा नमो भूरिका हनुमान दादा नमो श्रीमद् भागवत महापुराण 10मो सक्रद 62मो अध्याय के ઉષા અને અનિરુદ્ધનું મિલન કે રાજા પરિષે પૂછ્યું કે મહાયોગ સંપન્ન मुनीश्वर मैं सांभळ्યું છે કે યાદવો શિષ્ટ અનિરુદ્ધએ બાણાસુરની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા અને આ સંગ્રામમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરનું ભારે યુદ્ધ થયું. ભગવાન શ્રી કૃષ્ણ ને શંકરનું ભારે યુદ્ધ થયું. તેમાં કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે. તેમણે વામન રૂપ ધારી ભગવાને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી હતી. તેમને જ 100 પુત્ર હતા. તેમાં સૌથી મોટો બાણાસુર હતો. દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવ ભક્ત હતો. જન સમાજમાં માન્ય દાતા અને બુદ્ધિમાન અને સત્ય પ્રતિષ્ઠ અને દૃઢવતી હતો. તે સમયે તે પરમ રમણીય સોનિતપુરમાં જ રાજ્ય કરતો હતો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા. તેને 1000 હાથ કરતા એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના 1000 હાથી અનેક પ્રકારના વાજિંત્રો વગાડીને તેમને પ્રસન્ન કર્યા. ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્ત વત્સલ અને
શરણાગત રક્ષક છે. સમસ્ત ભૂતોના જ એકમાત્ર સ્વામી અને પ્રભુએ બાણાસુરને કહ્યું, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગી લો. બાણાસુરે કહ્યું કે ભગવાન, આપ મારા નગરીની રક્ષા કરતા રહીને અહીં જ નિવાસ કરો. એક દિવસ બળ પરાક્રમમાં ગર્ભમાં મદ મસ્ત બાણાસુરે પોતાની ઉભેલા ભગવાન શંકરના શરણ કમળોને સૂર્ય જેવા પ્રકાશમાન મુંગટનો સ્પષ્ટ કરી પ્રણામ કર્યા અને કહ્યું, હે દેવાધિદેવ, આપ સમસ્ત સરાસર જગતના જ ગુરુ અને ઈશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી તે પૂરી કરવા માટે આપ કલ્પવૃક્ષો. ભગવાન, આપને મને 1000 ભુજાઓ આપી છે, 1000 ભુજાઓ આપી છે, પરંતુ મેં મારા માટે માત્ર ભોજ રૂપ જ છે. પરંતુ તે મારા માટે બોજ રૂપ થશે, કેમ કે ત્રણેય લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધા મળ્યો નથી જે મારી સાથે લડી શકે. આદિદેવ, એક વાર મારી ભુજાઓમાં લડવા માટે એટલી સળ ઉપડી છે કે હું જીજક પાસે ગયો, પરંતુ તે પણ ડરીને ભાગી ગયા. તે સમયે રસ્તામાં મારી ભુજાઓના પહાડથી મેં કેટલાક પર્વતો તોડી નાખ્યા. બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું, અરે મૂર્ખ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું જ યુદ્ધ થશે, અને તે યુદ્ધ થતા જ અભિમાનનો નાશ થશે. પરીક્ષિત, બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે ભગવાન શંકરની વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો ને હવે તે મૂર્ખ ભગવાન શંકરના જ જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતિષ્ઠા કરવા લાગ્યો. જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું, જે યુદ્ધ તેના બળ પરાક્રમનો નાશ કરનારું. પરીક્ષિત, બાણાસુરની એક કન્યા હતી, તેનું નામ ઉષા હતું. હજી તે કુંવારી હતી ત્યારે સપનામાં તેણી પરમ સુંદર અનિરુદ્ધજી સાથે પોતાનો સમાગમ થયો. એવું જોયું કે આશ્ચર્યની વાત તો એ હતી કે તેણી અનિરુદ્ધને જ તો ક્યારે જોયો ન હતા કે ન સાંભળ્યા હતા. સપનામાં જ તેમને ન જોઈને તે બોલી ઉઠી, પ્રાણ પ્યારા, તમે ક્યાં છો? અને તેની નિંદ્રા ખુલી ગઈ. તેણે અત્યંત વિહળતા સાથે ઉઠીને જોયું કે હું તો કેટલીય સખીઓની મધ્યમાં છું. ત્યારે તે શરમાઈ ગઈ. પરીક્ષિત, બાણાસુરના
મંત્રીનું નામ હતું કુંભાર. કુંભાર તેની એક જ કન્યા હતી, તેનું નામ ચિત્રલેખા હતું. ઉષા અને ચિત્રલેખા સખીઓ હતી ને ચિત્રલેખાએ ઉષાને આશ્રય પામતા પૂછ્યું, હે સુંદરી, હું જાણું છું કે હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી, છતાં તું કોની શોધી રહી છે અને તારી અભિલાષા શું છે? ઉષાએ કહ્યું કે હે સખી, મેં સપનામાં એક અતિ સુંદર નવ યુવકને જોયો છે. તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે, નેત્ર કમળ પત્ર જેવા છે, શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે, લાંબી ભુજાઓ છે અને તે સ્ત્રીઓનું ચિત્ત સોરનારો છે. તેને પહેલા તો તેનું મધુર અંધરામુક્ત મન પીવડાવ્યું, પરંતુ હું તેને ધરાઈને પી શકી ન હતી. ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો. હું તલસ હતી રહી ગઈ. સખી, હું મારા તે પ્રાણ વલ્લભને શોધી રહી છું. ચિત્રલેખાએ કહ્યું, હે સખી, જો તારો ચિત્ત સોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે તો તારી વિરહ વ્યાખ્યા હું જરૂર શાંત કરી દઈશ. હું ચિત્રો બનાવું શું? તું આ પ્રાણ વલ્લભને ઓળખીને કહી દે, પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ. આમ કહીને ચિત્રલેખાએ દેવો, ગંધર્વો, સિદ્ધો, ચારણો, શ્રપો ને દૈત્યો, વિદ્યાધરો, યશો તથા મનુષ્યના ચિત્રો બનાવ્યા. મનુષ્યમાં તે વિશ્વકુળના વસુદેવના જ પિતા સુર સર્વય વાસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્રો બનાવ્યાને પદુમનજી ચિત્ર જોતા જ ઉષા શરમાઈ ગઈ. પરીક્ષિત જ્યારે તે અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું. પછી મદ હસીને તે બોલી, મારા તે પ્રાણ વલ્લભ હાજ છે. પરીક્ષિત ચિત્રલેખાએ યોગની હતી. તે જાણી ગઈ કે આજ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર છે. હવે તે આકાશ માર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં જ પહોંચી. ત્યાં અનિરુદ્ધ સુંદર પલંગ માં સૂઈ રહ્યા હતા. ચિત્રલેખાએ યોગ સિદ્ધાના જ પ્રભાવથી તેમને ઉપાડીને સોની પૂર લઈ આવી અને પોતાની સખી ઉષાને તેના પ્રિયતમના દર્શન કરાવી દીધા. પોતાના પરમ સુંદર પ્રાણ વલ્લભ પ્રાપ્ત કરીને આનંદના જ અતિરેકથી તેનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્ધની સાથે પોતાના મહેલમાં વિહાર કરવા લાગ્યું.
પરીક્ષિત ઉષાનું અંતપુર એવું સુરક્ષિત હતું કે તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે એમ ન હતું. ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો કે કિંમતી વસ્ત્રો, પુષ્પોના હાર, ધૂપ દીપ આસન વગેરે સામગ્રીઓથી સુમંધર પેય પદાર્થો, દૂધ, શરબત વગેરે ભોજ્ય સાવીને ખાવાના પદાર્થો અને વૈશ્ય ગળે જવા યોગ્ય પદાર્થો તથા મનોહર વાણી અને સેવા સુશ્વાસથી અનિરુદ્ધનું બહુ સન્માન કરતી. ઉષાએ પોતાના પ્રેમ વડે જ અનિરુદ્ધના મનને પોતાને વશ કરી દીધું. અનિરુદ્ધજીએ ઉષાના અંતપુરમાં છુપાયેલા કહીને પોતાની જાતને પણ વિસારી દીધી. તેમને એ વાતની પણ ખબર ન પડી કે મને અહીં કેટલા દિવસ વીતી ગયા. પરીક્ષિત યદુકુળ અનિરુદ્ધના સહવાસથી ઉષા કોમાએ કષ્ટ થઈ ગયું હતું. તેના શરીર પર એવા સિંહનો દેખાવા લાગ્યા કે સ્પષ્ટ કહી રહ્યા હતા અને જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતા. ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ. તેના દ્વારપાળોએ જાણી લીધું કે ઉષાનો કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય થઈ ગયો છે. તેમણે જઈને બાણાસુરને કહ્યું, રાજન, તમે લોકો તમારી આવી રાહી રાજકુમારીના જેવા રંગ જોઈએ છીએ. તે તમારા કુળમાં કલંક લગાડનાર છે. પ્રભુ, એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ તે મહેલની શોકી કરીએ છીએ. આપની કન્યાએ બહારથી મનુષ્યો જોઈ પણ શકાતા નથી. તેમ છતાં તે કલંકિત કઈ રીતે થઈ એનું કારણ અમને સમજાતું નથી. પરીક્ષિત ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને તે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે કે ત્યારે બાણાસુરના અંતપુરમાં ભારે પીડા થઈ. તે તુરત ઉષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધ ત્યાં બેઠેલા છે. પ્રિય પરીક્ષિત, અનિરુદ્ધજી સર્વ કામા અવતાર પદ્મનજીના પુત્ર છે. ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી કે ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી. શ્યામ સુંદર શરીર અને તેના પર લહેરાતું પીતાંબર કમળની પાખડી જેવા વિશાળ અને કોમળ નેત્રો, લાંબી ભુજાઓ, કપોલ પર વાકડિયા કેસની લટો અને ઉજ્જવળ કુંડળો, હોઠ પર હાસ્ય ને પ્રેમ ભરી દ્રષ્ટિ. તેમની શોભા અવર્ણનીય હતી. અનિરુદ્ધજી એ વખતે બધી રીતે સજી ધજીને
બેઠેલી પ્રિયતમમાં ઉષાની સાથે રમત રમી રહ્યા હતા. અનિરુદ્ધના ગળામાં મલકાતા સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો અને તે હારમાં ઉષાનો અંગ સ્પષ્ટ થવાથી તેના વૃક્ષ તળનું કેસ લાગેલું. તેને ઉષાની સામે બેઠેલો જોઈને બાણાસુરે આશ્ચર્ય થયું. જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રની સુજન વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયો છે, ત્યારે તેઓ એક લોખંડનો પરિઘ લઈને તેમની સામે કાલ દંડ લઈને યમરાજની જેમ ઉભા થઈ ગયા. બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ જેમ તેમની તરફ જતા તેમ તેમ તેઓ તેમને પ્રહાર કરીને પાડી દેતા હતા. બરાબર એ રીતે જેમ સુવરોના ટોળા નાયક કૂતરાઓને મારી નાખે. અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોના માથા, ભુજાઓ, સાથળો વગેરે અંગો તૂટી ફૂટી ગયા. જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા. જ્યારે બળવાન બાણાસુરે જોયું કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે, ત્યારે તેણે ભયંકર ક્રોધિત થઈને અનિરુદ્ધજીને નાગ પાસથી બાંધી દીધા. ઉષાએ જ્યારે સાંભળ્યું કે તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે, ત્યારે તે બહુ શોક અને વિષાદથી વિહળ થઈ ગઈ. તે રડવા લાગી. અતિ શ્રી મદ ભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતામ 10મા સક્ર ઉત્તરાદેન નિરુદ્ધ બંધો નામનો 20 મૂળ આધ્યાય તે 10મા સક્રદ ઉત્તરાદ અંતર્ગત અનિરુદ્ધ બંધન નામનો 62મો અધ્યાય સમાપ્ત. મારી ચેનલ બજરંગી ધોળિયા છે. બોલશો તોય આવશે ને લખશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા. લખશો તોય આવશે, બોલશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે. સબસ્ક્રાઇબ કરવા મારી વાર વિનંતી. મારી કથાઓ સાંભળવા મળશે. ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ, ગીતા ને મારી યાત્રા એમાં જોવા મળશે. મેં 3200 કિલોમીટર યાત્રા કરી છે, એ તમને જોવા એમાં મળશે. ને જે યાત્રા કરું છું એ જોવા મળશે. મારું સારું બધું એમાં પાઠ જોવા મળશે, સારા સારા. શ્રીમદ ભાગવત મહાપુરાણ આ સામાન્ય ગ્રંથ નથી. આ જીવનમાં હોય, આ શરીરમાં હોય ભાગ્ય ને અતિશય પુણ્યશાળી હોય એ સાંભળે, ને અતિશય પુણ્યશાળી હોય એ વાંચી શકે. આ ભવ સાગર કરવાનો માર્ગ છે, નરકમાં જવાનો નથી. સાંભળે એને માટે ને વાસે એની માટે. નરકમાં જવાનો માર્ગ નથી. આ ગ્રંથ
ઉષામાં ઉષું ગ્રંથ આ ત્રિલોકમાં હોય તો આ મહાભારતમાં ને ભાવ સાગર કરવાનો રસ્તો આમાંથી ઘડે. ભક્તિ પ્રાપ્ત થાય, જ્ઞાન થાય, વૈરાગ્ય થાય ને જિજ્ઞાસા થાય કે મારે સંત બનવું, હું સંત બની શકું એવા વિચાર આવે ને સંત બનવાનો આ માર્ગ છે. સંત બની શકે. આ ભાગવત વાંચી ગયો હોય એ સંત બને, 100% બને. મનથી આત્માથી આ દરિયો આ છે, દરિયો છે. દરિયો બીજો નથી આવતો, આ દરિયો છે. દરિયો ચોખ્ખો રાખો એટલે તમને ભગવાન દેખાશે, અવશ્ય દેખાશે ને દર્શન આપશે. પણ આમાં લોભ, રોષ, મોહ, અભિમાન, ક્રોધ, મારું તારું, વિકાર, ક્રોધ, અભિમાન, સંપત્તિ લઈને બેસો તો કાંઈ તમને દેખાવાનું નથી. મારું લઈને બેસો તો કાંઈ દેખાવાનું નથી. પણ આ દરિયાને સાફ કરીને બેસો કે હે કૃષ્ણ વાસુદેવ, આ બધું તારું છે, આ શરીર તારું છે, આ તારું હાથમાં છે એમ કરીને બેસો એટલે ભગવાનને દોડીને તમારી પાસે આવવું પડશે. ભગવાન પાસે તમારે એક ડગલું પણ જવાની જરૂર નથી. દ્વારકાના દ્વારપાળે પણ સુદામાને રોક્યો છો, જવા નતો દેતા. ભગવાન રૂક્ષ્મણીને બધી પ્રાણીઓને છોડીને સંપલ પહેર્યા, બૂટ સંપલ પહેર્યા વગરના દોડવા મળ્યો હતો. સેવકોને ધક્કો મારી ત્રિલોકનો માલિક દોડ્યો હતો. એમ આપણે ભગવાનની જરૂર છે, એમ ભગવાનને આપણી જરૂર છે. ભગતની જરૂર એને પડી છે. એ ભગતનો પ્રેમી છે. આપણે ભગવાનના પ્રેમી બનવું પડે. ભગવાનનું સ્મરણ કરવું પડે, ભગવાનનું ભજન કરવું પડે, ભગવાનનું સ્મરણ કરવું તો ભગવાન દોડ્યો આપણા ઘરે આવે. તેને જરૂર છે, ભગતની જરૂર છે. આપણે ભગવાનની જરૂર છે. શ્રીમદ ભાગવતે મહાપુરાણ 10મો સક્રદ ને 63મો અધ્યાય. ભગવાન શ્રી કૃષ્ણ સાથે બાણાસુરનું યુદ્ધ. શ્રી સુખવાસ. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વર્ષા ઋતુના 4 મહિના વીતી ગયા, પરંતુ અનિરુદ્ધજીનો ક્યાંય પતો લાગ્યો નહીં. તેમના ઘરના લોકો આ ઘટનાથી બહુ જ ચિંતામાં રહેતા હતા. એક દિવસ નારદજીએ આવીને અનિરુદ્ધનું શોણિતપુર જવું. ત્યાં બાણાસુરના જ સૈનિકોને હરાવવાના અને પછી નાગ પાસ બંધાઈ ગયાના બધા સમાચાર કહ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જ આરાધ્ય દેવ માનવાળા યાદવોને શોણિતપુર પર આક્રમણ કરી દીધું. હવે શ્રી કૃષ્ણને બલરામજીની સાથે તેમના અનુયામી બધા યાદવો વધુ મન સત્યમ ગદ અને સારણ નંદ અને ઉપનંદ વગેરે ભદ્ર વગેરે બાણ અસોહિણી સેનાની સાથે આવ્યું બનાવીને ચારે બાજુથી બાણાસુરની રાજધાનીને ઘેરી લીધી.
ત્યારે બાણાસુરીએ જાણ્યું કે યાદવની સેનાએ નગરની ઉદાનો કિલ્લા કોઠા તથા દરવાજા તોડવા લાગ્યા. ત્યારે તે બહુ જ ક્રોધિત થઈને 12 અશ્વહીની સેના સાથે નગરમાંથી બહાર નીકળ્યો. બાણાસુરના પક્ષમાં સાક્ષાત ભગવાન શંકર ગુજરાત નંદી પર બેસીને પોતાના પુત્ર કાર્તિકેય અને ગણોની સાથે રણભૂમિમાં પધાર્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણને બલરામજી સાથે યુદ્ધ કર્યું. પરીક્ષિત તે યુદ્ધ એટલું અદ્ભુત અને ભયંકર થયું કે તેને જોનારા જોનારાના રૂવાડા ઉભા થઈ જતા. ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકરજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે શંકર અને પદુમનજી સાથે કાર્તિકેય યુદ્ધ કરતા હતા. બલરામજી સાથે કુંભભાડ અને ઉપકરણનું યુદ્ધ થયું. બાણાસુરના પુત્ર સાથે સામ અને સર્પિયો બાણાસુર સાથે સત્યકી યુદ્ધ કરવા લાગ્યા. બધા વગેરે મોટા મોટા દેવતા ઋષિઓ મુનિઓ સિદ્ધો સારણો ગંધર્વો અપ્સરાઓ અને યશો વિમાનોમાં બેસીને યુદ્ધ જોવા આવી રહ્યા. આપણે પિક્ચર જોવા જાય લાલો એવી રીતે આ યુદ્ધ જોવા નીકળ્યા. લાલો પિક્ચર જોવા માણસો અત્યારે તૂટી પડ્યા છે, તેમ જ આ અત્યારે માણસો આ ઋષિઓ મુનિઓ દેવી દેવતાઓ આ યુદ્ધ જોવા મહાદેવનું ને કૃષ્ણનું યુદ્ધ જોવા નીકળ્યા બાણાસુર સાથે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના તાંડવ ધનુષના તીક્ષ્ણ બાણોથી શ્રી કૃષ્ણના અનુસરો ભૂત પ્રેતો તેમનો ગૃહડકો ડાકીનીઓ આતુધાનોને વેતાલો વિનાયકોને પ્રોત ગણો માતુ ગણોને પિશાચરોને કુમારડો અને ગુણા રાક્ષસે મારી ભગાડી મૂક્યા. પિનાક પાણી શંકરજી ભગવાન શ્રી કૃષ્ણ પર જાત જાતના અસ્ત્ર શસ્ત્રોનો પ્રયોગ કર્યો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે કોઈ પણ પ્રકારના આશ્રય વિના તે બધા અસ્ત્ર શસ્ત્રોને તેમના વિરોધથી વસ્ત્રાસુરોની નિષ્ફળ બનાવી દીધા. ભગવાન શ્રી કૃષ્ણે બાણાશસ્ત્રને શાંત કરવા બ્રાણાશસ્ત્રનું વાયવાસ્ત્રને શાંત કરવા પર્વતાસ્ત્રનું અગ્નેયાસ્ત્રની સામે પંજયાસ્ત્ર અને પશુપાતસ્ત્રની સામે નારાયણસ્ત્ર પ્રયોગ કર્યો. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે કુંભાણ શસ્ત્રથી તેનામાંથી બાણને બગાસા ઉપર આવવા લાગે છે. મહાદેવજીને મોહિત કરી દીધા. તેઓ યુદ્ધ છોડીને બગાસા ખાવા લાગ્યા.
ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણ શંકરને હરંગ થઈને તલવાર ગદા અને બાણોથી બાણાસુરના ચૈન્યો સહાર કરવા લાગ્યા. આ બાજુ બધું મંજીએ બાણોની વર્ષાથી ક્રાંતિ સ્વામીને ઘાયલ કરી દીધા. તેમના અંગના અનેક ભાગોમાંથી લોહીની ધારાઓ નીકળવા લાગી. તેઓ રણભૂમિ છોડીને પોતાના વહાણ મોર પર બેસીને ભાગી ગયા. બલરામજીએ પોતાના મુસળના પહાડથી કુંભાડ અને કુંપણને ઘાયલ કરી દીધા. ત્યારે તેઓ રણભૂમિમાં પડી ગયા. આ પ્રમાણે પોતાના સેનાપતિઓને ઘાયલ થયેલા જોઈને બાણાસુરની બધી સેના આમ તેમ વિખેરાઈ ગઈ. જ્યારે રથ પર બેઠેલા બાણાસુરે જોયું કે શ્રી કૃષ્ણ વગેરે પહાડથી મારી સેના આમ તેમ વિખેરાઈ ગઈ છે, ત્યારે તે બહુ ભારે ક્રોધ થયો. તે સડાઈને સત્યકીની સામેની ભગવાન શ્રી કૃષ્ણ પર આક્રમણ કરવા દોડી આવી. પરિચિત રણમાં આ મનોમત બાણાસુરે પોતાના 1000 હાથીઓથી એક સાથે 5 ધનુષ્યો ખેંચીને દરેક ધનુષ પર 2 બાણ ચડાવ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એકી સાથે તેના બધા ધનુષ કાપી નાખ્યા અને સારથી રથના ઘોડાને પણ ધરાશયી કરી દીધા અને પછી ધનવની કરી. કોટરા નામની એક દેવી બાણાસુરની ધર્મની માં હતી. તે પોતાના ભક્ત પુત્રના કરુણાથી રક્ષા માટે માતાના વાળ વિખેરીને નગ્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણની સામે આવીને ઊભી રહી. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર દ્રષ્ટિ ન પડી ત્યાં તે માટે પોતાનું મુખ ફેરવી લીધું અને તેઓ બીજી બાજુ જોવા લાગ્યા. ત્યારે બાણાસુરે ધનુષ્ય કપાઈ જવાથી તેને રથ રહિત થઈ જવાથી પોતાના નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ જ્યારે ભગવાન શંકરના ભૂત ગણો આમ તેમ ભાગી ગયા, ત્યારે તેમને છોડેલા 3 મુસકોને 3 પગ વાળો જવર તાવ અને દિશાઓમાં બાળતો રહીને ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ તેને પોતાની તરફ આવતો જોઈને તેમનો સામનો કરવા માટે પોતાનો જબર તાવ છોડ્યો ને હવે વૈષ્ણવ અને મહેશ્વર વૈષ્ણવ અને મહેશ્વર બંને જબર પરસ્પર લડવા લાગ્યા. છેવટે વૈષ્ણવ જવરના તેજથી મહેશ્વર જવર પીડિત દુઃખી થઈને
પોકારવા લાગ્યો અને અત્યંત ભયભીત થઈ ગયો. ત્યારે તેને અન્ય કોઈ જગ્યાએ રક્ષણ ન મળ્યું. ત્યારે તે ખૂબ નર્મદાપૂર હાથ જોડીને શરણમાં લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યા. જવને સ્તુતિ કરતા કહ્યું કે પ્રભુ આપની શક્તિ અનંત છે. આપ બ્રહ્માદિ ઈશ્વરના પણ પરમ મહેશ્વર છો. આપ સર્વેના આત્મા અને સર્વે સર્વરૂપ છો. આપ અદ્વિતીય અને કેવલ જ્ઞાન સર્વરૂપ છો. સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને સહારના આપ જ કારણ છો. સ્મૃતિઓ દ્વારા આપનું વર્ણન અને અનુમાન કરવામાં આવે છે. આપ સમસ્ત વિકારોથી રહિત સર્વે બ્રહ્મ છો. હું આપને પ્રણામ કરું છું. કાલ દેવ અદિષ્ટ કર્મ જીવ સર્વભાવ સૂક્ષ્મ ભૂત શરીર સૂક્ષ્મ પ્રાણ અહંકાર ને એકાદશ ઇન્દ્રિયો અને 5 ભૂત અને આ બધાનો સંઘાત લિંગ શરીર અને બીજા ન્યાય પ્રમાણે તેનાથી કર્મ અને અકર્મ તેનાથી ફરી લિંગ શરીરની ઉત્પત્તિ આ બધું આપની માયા છે. હે માયાના નિષેધ આપ પરમ અવિધિ છો. હું આપને શરણે આવ્યો છું. પ્રભુ આપ આપની લીલાથી અનેક રૂપો ધારણ કરો છો અને દેવતાઓ સાધુ મહાત્મા તથા લોક મર્યાદાનું પાલન પોષણ કરો છો. સાથે સાથે દુરાસારીને હિંસક અસુરોનો સંહાર પણ કરો છો. આપનો આ અવતાર પૃથ્વીનો ભાર ઉતારવા માટે થયો છે. પ્રભુ આપના શાંત ઉગ્ર ને અત્યંત ભયાનક સહી ન શકાય તેમાં તેજ જબરની હું બહુ આકુળ થઈ રહ્યો છું. ભગવાન દેહધારી જીવોને ત્યાં સુધી સતાપ રહેશે જ્યાં સુધી તેઓ આશાના પદામાં ફસાયેલા રહેવાથી આપના શરણ મૂળને સેવતા નથી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, તીશિરા હું તારા પર પ્રસન્ન છું. હવે તું મારા જવરથી નિર્ભય થઈ જા. સંસારમાં જે કોઈ આપણા બંનેના સર્વ સ્વાદનું રક્ષણ કરે તેને જ તારાથી કોઈ ભય રહેશે નહીં. આપણા બંનેના સ્વાદનું સ્મરણ કરશે તેને તારાથી કોઈ ભય રહેશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણના આ પ્રમાણે કહેવાથી મહેશ્વર જવર તેમને પ્રણામ કરીને ચાલ્યો. ત્યાં સુધીમાં બાણાસુર રથમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ફરીથી આવી પહોંચ્યો. પરીક્ષિત બાણાસુરે 1000 હાથોમાં જાત જાતના હથિયારો રાખેલા હતા. હવે તે બહુ જ ક્રોધપૂર્વક શક્ર પ્રાણી ભગવાન પર બાણ વરસાવવા લાગ્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે બાણાસુરે તો બાણોની
જડી વરસાવવા માંડી છે, ત્યારે તેઓ ચીસણધાર વાણા સક્રતી તેની ભુજાઓ કાપવા લાગી, જાણે કોઈ વૃક્ષની શાખાઓ કાપી રહ્યા હોય. જ્યારે ભક્ત વત્સલ ભગવાન શંકરે જોયું કે બાણાસુરની ભુજાઓ છેદાઈ રહી છે, ત્યારે તેઓ શક્રધારી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન શંકરે કહ્યું, હે પ્રભુ, ભગવાન શંકરે કહ્યું, હે પ્રભુ, આપ વેદ મંત્રોમાં તાત્પ્રિય રૂપે છુપાયેલા પરમ જ્યોતિ સર્વરૂપ પર બ્રહ્મ છો. શુદ્ધ હૃદય મહાત્માઓ આપના આકાશ જેવા સર્વવ્યાપક અને નિર્વિકાર સર્વરૂપનો સાક્ષાત કરે છે. આકાશ આપની નાભી છે, અગ્નિ મુખ છે અને જલ પ્રિય છે. સર્વે આપનું શ્રીમત, દિશાઓ કાન અને પૃથ્વી આપના શરણ છે. ચંદ્રમાં મન છે અને સૂર્ય આપણા નેત્ર છે. સાંભળજો, બુદ્ધિ હોય તો. અગ્નિ મુખ છે, શુદ્ધ આત્માઓ આકાશ જેવા સર્વ વ્યાપક છે અને નિર્વિકાર સર્વરૂપ છે, સાક્ષાત્કાર છે. આકાશ આપની નાભી છે, અગ્નિ મુખ છે અને જલ છે. સર્વગ આપનું શ્રીમતક છે. દિશાઓ કાન છે, દિશા એટલે કાન છે, અને પૃથ્વી આપના શરણ છે. ચંદ્રમાં મન છે, ચંદ્રમાં આપણું મન છે. સૂર્ય આપણી નેત્ર છે. સૂર્ય નેત્ર છે, એટલે નેત્ર એટલે ભગવાનના નેત્ર છે. આ બધું ભગવાનનું છે. સૂર્ય નેત્ર છે. હું સર્વય શિવ આપનો અહંકાર છું. સમુદ્ર આપનું અને ઇન્દ્ર ભુજા છે. કે ધાન્યવાદી રોષે દીવો આપના રૂવાડા છે. મેઘ કેસ છે અને બ્રહ્મા આપની બુદ્ધિ છે. એટલે સૂર્યદેવ ભગવાન વાસુદેવની આંખો છે. એટલે સમજો, સૂર્યદેવ સામાન્ય દેવ નથી. વાયુદેવ, પવનદેવ, અગ્નિદેવ, જળદેવ આપણા હાજરો હાજર દેવ છે. સાક્ષાત વિરાજમાન છે. સામાન્ય દેવ ને છે. સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, જળદેવ, અગ્નિદેવ આ સામાન્ય દેવ નથી. સામાન્ય નહીં માનતા. ને સૂર્યદેવ એ ભગવાન વાસુદેવની આંખ્યું છે. ત્રિલોકનો માલિકની આંખ છે. એ પ્રકાશ બધાને જોવે છે. આપણો સાક્ષી સૂર્ય છે, ચંદ્ર છે. પોતાનો એમ કે મને કોઈને ખબર નથી, પણ આપણો સાક્ષાત સાક્ષી હોય તો આપણો સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, વાયુદેવ છે. આપણા સાક્ષી છે. આપણે કોઈ પણ કામ કરીએ એ સાક્ષી છે. સૂર્યદેવ, ચંદ્રદેવ ને પવનદેવ આપણા સાક્ષી છે. મને કોઈ જાણતું નથી એમ નહીં માનતા. કોઈ જાણતું નથી એમ નહીં માનતા. આજથી છોડી દીજો. આપણો સાક્ષી સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, વાયુદેવ છે. ધરતી માતા છે, આકાશ છે. ચારે કાન છે, ચારે તરફ છે. યા ભગવાનના ચારે કાન છે.
ભગવાનના પગ છે પૃથ્વી, માથું છે આકાશ. એટલે સામાન્ય નથી. એટલે સાંભળજો. તારે વિચાર નહીં કરતા કે મને કોઈ જાણતું નથી. સાક્ષી આપણો સૂર્યદેવ, ચંદ્રદેવ, વાયુદેવ, અગ્નિદેવ બધા આપણા સાક્ષી છે. જે કર્મ કરીએ છીએ એ બધું એ જાણે છે. ત્રિલોકનો માલિક પ્રજાપતિ અને ધર્મનું આપનું હૃદય છે. અને ધર્મ આપનું હૃદય છે. આ પ્રમાણે સમસ્ત લોક અને એકાંતરોની સાથે તેના શરીરની તુલના કરવામાં આવે છે. તે પરમ પુરુષ આપ જશો, અખંડ જ્યોતિ સર્વરૂપ પરમાત્મા આપના આ અવતાર ધર્મની રક્ષા અને સંસારના ભયભૂત અભિભૂત માટે થયો છે. અમે બધા પણ આપના પ્રભાવથી જ પ્રભાવિત થઈને સાથે ભવનોનું પાલન કરીને છીએ. આપ સદાતીય વિજાતીય સજાતીય ને વિજાતીય અને સર્વગત ભેદથી રહેત છો. સર્વજ્ઞ ભેદથી રહિત છો. એક અને અદ્વિતીય આદિ પુરુષ માયાયુત જાગૃત સ્વપ્ન અને વૃષભ આ ત્રણે અવસ્થાઓમાં અનુગત અને તેનાથી અતીત તુર્ય તત્વ પણ આપ જશો. આપ સર્વ પ્રકાશ છો. આપમાં જ આપની દ્રષ્ટિ છે. આપમાં જ આપની દ્રષ્ટિ છે. કારણ રૂપ અને ઈશ્વર રૂપ પણ આપ જશો. પરંતુ આપ ત્રણેય ગુણોની વિભિન્ન વિષમતાઓ પ્રકાશ કરવા માટે આપની માયાથી દેવતાઓ, પશુ, પક્ષી અને મનુષ્ય વગેરે શરીરો પ્રમાણે જુદા જુદા રૂપમાં પ્રસિદ્ધ થાઓ છો. પ્રભુ સૂર્ય પોતાની છાયા એવા વાદળોથી ઢકાઈ જાય છે. પ્રભુ સૂર્ય પોતાની છાયા જેવા વાદળોથી ઢકાઈ જાય છે અને તે વાદળો તથા વિભિન્ન રૂપોને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે આપ સર્વે પ્રકાશ છો. પરંતુ ગુણો દ્વારા જાણે ઢકાઈ જાઓ છો અને સમસ્ત ગુણો તથા ગુણાભિમાની જીવોને પ્રકાશ કરો છો. ગુણાભિમાની જીવોને પ્રકાશિત કરો છો. વાસ્તવમાં આપ અનંત છો. ભગવાન આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની પુત્ર દેહ ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને આ પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે. ભગવાન આપની માયાથી મોહિત થઈને લોકો પત્ની પુત્ર દેહ ઘર વગેરેમાં આસક્ત થઈ જાય છે અને પછી દુઃખના અપાર સમુદ્રમાં ગોથા ખાય છે. સંસારના આ મનુષ્યોને આ માન વદેહ આપે ત્યાં સુધી કરીને આપ્યો છે
જે મનુષ્ય તે પ્રાપ્ત કરીને પણ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખતો નથી અને આપણા શરણનો આશ્રય નથી લેતો અને આપના શરણનો આશ્રય નથી લેતો, તેમનું સેવન નથી કરતો, તેનું જીવન અત્યંત શોષનીય છે અને તે પોતે જ પોતાને ઠગનારો છે. પ્રભુ આપ સમસ્ત પ્રાણીઓના આત્માને પ્રિયતમ અને ઈશ્વર છો. જે મનુષ્ય કોળિયો છે એવો મનુષ્ય આપને છોડી દેશે. જે મૃત્યુનો કોળિયો છે એવો મનુષ્ય આપને છોડી દેશે અને આત્મા સુખ રૂપ અને પુરુષ વિશ્વમાં સુખ બુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે. દુઃખ રૂપ અને પુરુષ વિશ્વમાં સુખ બુદ્ધિ કરીને તેની પાછળ ભટકે છે. તે એટલો મૂર્ખ છે, તે અમૃત છોડીને વિષ પાન કરી રહ્યો છે. હું બ્રહ્મા તમારા દેવતાઓ અને વિસ્તૃત હૃદય વાળા ઋષિ મુનિઓ બધી રીતે અને સર્વાત્મ ભાવથી આપણા શરણાગત છીએ, કેમ કે આપ જ અમારા બધાના આત્મા પ્રિયતમ અને ઈશ્વર છો. આપ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કારણ છો. આપ બધામાં સમાન પરમ શાંત બધાના સહત આત્મા અને ઈષ્ટ દેવ છો. આપ એક અદિત્ય અને જગતના આધાર તથા નિષ્ઠા છો. હે પ્રભુ, અમે બધા સંસારથી મુક્ત થવા માટે આપને ભજીએ છીએ. હે દેવ, આ બાણાસુર મારો પ્રિય ભગત, કૃપા પાત્ર અને સેવક છે. મેં તેને અભ્ય દાન આપ્યું છે. પ્રભુ, જે રીતે તેના પરદાતા દૈત્ય રાજ પ્રહલાદ પર આપે કૃપા કરી હતી, તેવી જ કૃપા આ બાણાસુર પર કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ભગવાન તમારી વાત માનીને જેવું તમે ઈચ્છો છો હું આને નિભ્ય કરી દઉં છું. આપે પહેલા તેના વિશે જેવો નિર્ણય કર્યો હતો તે પ્રમાણે મેં તેની ભુજાઓ કાપીને તમારા નિભ્યનું અનુમોદન કર્યું છે. આ વાર્તા છે મહાદેવ ને ભગવાન કૃષ્ણની બેની આ વચ્ચે હાલે છે. આ સામાન્ય નથી, આ વાસણ સામાન્ય નથી, ભવ સાગરનો રસ્તો છે. હું જાણું છું કે બાણાસુર દૈત્યરાજ બલિનો પુત્ર છે, તેથી હું પણ તેનો વધ કરી શકતો નથી. કેમ કે પ્રહલાદને વરદાન આપ્યું છે કે હું તારા વશમાં પેદા થનારા કોઈ પણ દૈત્યોનો વધ નહીં કરું. આ અસુરોનો ગૌરવ ઉતારવા માટે મેં આની ભુજાઓ છેદી નાખી છે. આની બહુ મોટી સેના પૃથ્વી માટે ભારરૂપ બની રહી હતી, તેથી જ મેં તેનો સંહાર કરી દીધો છે. હવે આની
ભૂજાઓ બાકી છે તે અજર અમર રહેશે ને આ બાણાસુર તમારા પાસદોમાં મુખ્ય હશે. હવે આનો કોઈ નોય કોઈ પણ પ્રકારનો ભય નથી. શ્રી કૃષ્ણ પાસેથી આ પ્રકારનું અભ્યુદાન પ્રાપ્ત કરીને બાણાસુરને તેમની પાસે આવીને ધરતીને સ્પષ્ટ કરીને માથું ટેકાવીને પ્રણામ કર્યા અને અનિરુદ્ધને પોતાની પુત્રી વર્ષા સાથે રથમાં બેસાડીને ભગવાન પાસે લઈ આવ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ મહાદેવની સંપત્તિથી વસ્ત્રાલંકાર વિભૂષિત ઉષા અને અનિરુદ્ધને એક અશ્વહિણી જેના સાથે આગળ કરીને દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું. અહીં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના શુભાગમનના સમાચાર સાંભળીને રાજાઓ અને તોરણોથી નગરનો ખૂણે ખૂણો શણગારવામાં આવ્યો. મોટા મોટા માર્ગો અને સોતરાઓ પર ચંદનના જવળની છંટકાવ કરવા લાગ્યો હતો ને હજારો બજારોને શણગારવામાં આવ્યા. ઢોલ નગારા અને સખના મંગલ ધવનથી સાથે ભગવાન દ્વારકામાં પ્રવેશ કર્યો. નગરના નાગરિકો બધું અને બ્રાહ્મણોને આગળ થઈને ખૂબ ધામધૂમથી ભગવાનનું સામયું. આ શરીર से हर कोई ना मारा नहीं जनरल आखा त्रिलोकમાં શરીર છે એ નાશવાન છે. કેટલા વર્ષ આ શરીર છે અટકવાનું. પહેલા શરીર આવ્યું છે, પછી 7 મહિને માના ગર્ભમાં આત્મા આવ્યો છે. 7મા મહિને માનો ગર્ભમાં આ માનો ગર્ભ છે, એમાં 7મા મહિને આત્મા આવે. તે માના ગર્ભમાં પહેલા તો આ શરીર આવે છે, પછી આત્મા આવે છે. આત્મા પહેલા વયો જાય, શરીર પીડ્યું રહેશે. આ શરીરનો નાશવાન છે. આત્મા અમર છે. શરીર પહેલા આવે છે, આત્મા પછી આવે છે. ને આત્મા પહેલા વયો જાય, શરીર બળીને ભસ્મ થઈ જાય છે. આ શરીરની કિંમત નથી. શરીરની કિંમત નથી. શરીરને જોઈ માણસો પ્યાર કરે છે. શરીરને પ્યાર આત્માને કરવો, શરીરને પ્રેમ ન કરવો. આમાં બેઠો છે વાસુદેવ કૃષ્ણ. હર કોઈ જીવમાં અણુમાં હું છું. ને ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું ભજન કરવું, ભગવાનના ભજન કરવા, સાધુ સંતનો સમાગમ કરવો, સારા સાધુને વિચારી કારવીને એનો શરણ પકડવા, જોઈ કારવીને વિચાર કરીને સાધુને ગુરુજનો બનાવવા, મિત્ર બનાવવા, વિચાર કરીને મિત્ર બનાવવા, સાધુને શરણ લેવું, વિચાર કરીને સાધુનો શેક કરવો, સાધુને શેક કરવા, મિત્રને શેક કરવો ને સંતોનો શેક કરીને એના શરણોમાં પડવું. આમ તેમ દોડ્યું નહીં જવાનું. બકરું એક જાય તો બીજો જાય, બીજો જાય ત્રીજો જાય. ઘેટાની વાહે
નિશુક હોય ને આ એક જોકમાં બીજો જાય, ત્રીજું જાય, જોકમાં ઘેટા બકરા જાય એમ જોડ્યું નહીં જવાનું. મંદિરોમાં ને આશ્રમમાં બધાય સાધુ હરખા ન હોય, ચેક કરીને જવું. સાધુ કેવો છે આશ્રમમાં, મંદિરમાં ગમે ત્યાં, ભગત કેવો છે, મિત્ર કેવો છે, દોડ્યું નહીં જવાનું. ચેક કરવો હરખું બુદ્ધિથી, પછી જેને મિત્ર બનાવો, સાધુના શરણમાં જવું, મંદિરે જવું, આશ્રમે જવું. આશ્રમે જવું જરૂર છે, મુનિ પાસે જવું જરૂર છે, મંદિરે જવું જરૂર છે. પણ મંદિરનો સાધુ કેવો છે, આશ્રમનો સાધુ કેવો છે, ચેક કરો. પાખંડીનો સંગ ન થઈ જાય, વિચારવો. કોઈ પણ જગ્યા અફસોસ ન થાય, વિચાર કરીને સંગ કરવો. પાખંડીનો સંગ ન કરવો. અભિમાન, રોષ, લોભ, મોહ, અભિમાન, ક્રોધી, મારું તારું. કેટલા વર્ષ આ શરીર નાશવાન છે. 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 50, 60, 70, 80 હો, 120 ને 130 વર્ષ કદાચ હાલ કળયુગમાં અત્યારે હાલમાં કદાચ 130 વર્ષ જીવતો છે. પછી તો આ શરીરનું કોઈ નથી. હાસા મા બાપ તો મા લક્ષ્મી, વિષ્ણુ ભગવાન, રૂક્ષ્મણી, રાધાજી, કૃષ્ણ આપણા મા બાપ છે. ભવના યુગે યુગે આપણા મા બાપ તો વાસુદેવ કૃષ્ણ, રૂક્ષ્મણીમાં રાધાજી, એ મા લક્ષ્મી, વિષ્ણુ ભગવાન આપણા મા બાપ છે. એનું સ્મરણ કરવું, ભવ સાગર કરવા માટે. ભવે આ મા બાપ આપણા એ છે. હાસા મરી ગયા પછી 5 વર્ષ રોશે, 10 વર્ષ પછી સંબંધ પૂરો થઈ જાય. મરી ગયા પછી સંબંધ કોઈનો રહ્યો નથી, રહેવાનો નથી. આ શરીરમાંથી બીજા આત્મા જાય એટલે આપણા મા બાપ બીજા બનવાના, હગાવાલા બીજા બનવાના, મિત્ર બીજા બનવાના. આ શરીરમાંથી છોડ્યું એટલે બીજા આપણો મા બાપ બનશે, ભાઈ બનશે, બેન બનશે, હગાવાલા બનશે. પણ આત્માને ઓળખ્યા વિનારી ભવના ભેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના ભવના ભેરા નહીં મટે. એમ નારાયણ સ્વામી કીધું. નારાયણ સ્વામી એટલે ભવના ભેરા મટાડવા માટે ભગવાનનું સ્મરણ કરવું, સંતનો સમાગમ કરવો, ગુરુજીને બનાવો તો ગુરુને શેક કરીને ગુરુ બનાવવા, પછી પસ્તાવો ન થાય. ગુરુનો સમાગમ કરવો, સાધુનો સમાગમ કરવો, મુનિનો સમાગમ કરવો, ભગતનો સમાગમ કરવો. वसुदेव सुतम देवम कंसारमदम देवकी परमाण पुरुषम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्मा तस्मै मुक्करोत वासलम पगलदति गिरिरम योतुपात्म वंदे परमाणु कृष्ण वासुदेव हरे परमात्मा परिसाय गोविंदे नमो करसन कुजो वगायदन कर्मजो सर्वणनि मानस वापरतो वेत वासरमे तक्षमुक्ष जय जय करुणादि श्री महादेव संगोतमे माता सपिता तमे बंधु सखा तमे विद्यातमे शांताकार भजन गण सपसनाभम सुरेशम विश्वाधारम गगनसंदरम गौरम शुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी भीदियानिगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम यः ब्रह्मा वरुणम श्रीतम सतुना वनितम दिव्य सत्वे वंदे सागतदकमुपनिषदे गाय समागा दयानावस्य तत् गतेन मंचापचयनिति योगिनी यस्यानतन विद्रु सुरासुरगणा देवा तस्मै नमो पुपन पारिदात्रम तोत्र मित्र कप्रम ज्ञान मुद्राम कृष्णा वितम सीताराम नमः भवानी मां भगवती मां पार्वती मां जगदम्बा मां बुद्धिमान सरस्वती नमः ब्रह्मणि मां ब्रह्माजी ब्रह्मपिता मां लक्ष्मा विष्णु नारायण ओम नमो भगवती
હે જગન્નાથપુરી સુભદ્રા બળરામ ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ દ્વારકાના રાધા દ્વારકાના રાધા હે ભૂરક્યા હનુમાન દાદા ભૂરક્યા હે કૃષ્ણ ગોપાલ.
હવે